मैं अमदावाद गयो હતો અને ત્યાં નીચે વિમાન જતું હતું એટલે મેં વિડીયો ઉતાર્યો હતો અને ત્યાં વિમાન બ્લાસ્ટ થઈ ગયું હતું અને બધા દોડાદોડ કરતા હતા। એ વાતને 1 વર્ષ પૂરું થાય છે અને આ પાછળ ઘટના એવી ના બને હું પ્રાર્થના કરું છું। ગોઝારી ઘટના ફરી એક વખત લોકોને તાજી થઈ છે। દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોતથી દેશભરમાં એ શોકનો માહોલ પણ છવાયો હતો। આર્યને મોબાઈલમાં કેદ કરેલો વિમાનનો વિડીયો છે તે વાયરલ થયો હતો। ઘટનાને યાદ કરીને આર્યન ખૂબ દુઃખ વ્યક્ત પણ કરી રહ્યા છે। અમદાવાદની એ 1 વર્ષ પહેલા બનેલી ગોઝારી ઘટના જેમણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો ત્યારે અમદાવાદ વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે ગોઝારી ઘટના ફરી એક વખત લોકોને તાજી થઈ છે। ટેક ઓફ બાદ સેકન્ડોમાં જ એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડ્યું હતું। દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોતથી દેશભરમાં એ શોકનો માહોલ પણ છવાયો હતો। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક લોકોએ આ ગોઝારી ઘટનાની અંદર પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે અરવલ્લીના ખાનપુર ગામના આર્યન અસારી છે તેઓ આ ઘટનાના સાક્ષી બન્યા હતા। આર્યને મોબાઈલમાં કેદ કરેલો વિમાનનો વિડીયો છે તે વાયરલ થયો હતો। દુર્ઘટનાની ક્ષણો આજે પણ આર્યનના મનમાં તાજી છે। ઘટનાને યાદ કરીને આર્યન ખૂબ દુઃખ વ્યક્ત પણ કરી રહ્યા છે। આવી દુર્ઘટના ફરી ક્યારેય નહીં બને તેવી પણ તેઓ પ્રાર્થના વ્યક્ત કરી રહ્યા છે। વિમાન દુર્ઘટનાના 1 વર્ષ પૂર્ણ થવા બાદ પણ લોકોમાં જે શોકની લાગણી છે તે શોકની લાગણી યથાવત જોવા મળી રહી છે કારણ કે એ બપોરનો લગભગ 1:30 વાગ્યાનો આસપાસનો સમય હતો અને 2 વાગ્યાના આસપાસના સમયમાં એ મેડિકલ કોલેજ જે હતી તેમના જે હોસ્ટેલ હતી અને મેસ હતી તેમની ઉપર વિમાન પડે છે અને ગોઝારી ઘટનાએ સમગ્ર દેશને અચંબિત કરી દીધું હતું, હચમચાવી નાખ્યું હતું। લગભગ 260 કરતાં પણ વધારે લોકો આ ગોઝારી ઘટનાની અંદર પોતાનો જીવ ગુમાવ્યો હતો। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક લોકો છે તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો પરંતુ આ ક્ષણના જેઓ સાક્ષી રહ્યા છે અરવલ્લીના ખાનપુર ગામના આર્યન અસારી જેઓએ આ વિડીયો બનાવ્યો હતો જે વિડીયો ખૂબ વાયરલ પણ થયો હતો। આવી દુર્ઘટના ક્યારેય ન બને એવી આર્યન અસારીએ પ્રાર્થના પણ કરી છે। વિમાન દુર્ઘટનાના 1 વર્ષ બાદ પણ આર્યન હજી કેવી રીતે આ ઘટનાના સાક્ષી હોવા છતાં દુઃખ વ્યક્ત કરી રહ્યા છે આવો આપણે આર્યન અસારીને સાંભળીએ। આજથી 1 વર્ષ પહેલા મેં અમદાવાદ ગયો હતો અને ત્યાં નીચે વિમાન જતું હતું એટલે મેં વિડીયો ઉતાર્યો હતો અને ત્યાં વિમાન બ્લાસ્ટ થઈ ગયું હતું અને બધા દોડાદોડ કરતા હતા। ને એ વાતને 1 વર્ષ પૂરું થાય છે અને આ પાછળ એવું ઘટના પાછી બને નહીં એવું ઘટના એવી ના બને હું પ્રાર્થના કરું છું। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।